વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શનથી હવે ટ્રાફિક પોલીસ હાઈટેક બની ગઈ છે। હવે ટ્રાફિક સિગ્નલ પર એટલે કે ટ્રાફિકના અલગ અલગ જંકશનો પર વિશેષ ડ્રોન કેમેરાથી સર્વે કરવામાં આવી રહ્યો છે, નજર રાખવામાં આવી રહી છે। જ્યાં પણ ટ્રાફિકનું ભારણ વધારે હોય ત્યાં સિગ્નલમાં ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવશે। વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે દિન પ્રતિદિન શહેરના લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। ટ્રાફિક સિગ્નલ પર સુચારુ રીતે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે, શહેરના લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે વિશેષ આ આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ હવે હાઈટેક બની છે। ડ્રોન કેમેરાથી સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે તમામ ટ્રાફિક સિગ્નલો પર। સૌપ્રથમ શરૂઆત કરવામાં આવી છે ખોડિયારનગર 4 રસ્તાથી। ખોડિયારનગર 4 રસ્તા ખાતે વધારે પડતું ટ્રાફિક જામ ન થાય, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે માટે ડ્રોન કેમેરા વડે સર્વેક્ષણ કરવામાં આવ્યું છે। શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ માટે પોલીસ, ટીઆરબી જુદા જુદા પ્રકારના ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ કિટ્સ ડિપ્લોય કરીને પ્રયાસો કરતા હોય છે। સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાને અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને પણ કેટલાક મુદ્દાઓ અંગે નિરંતર પ્રયાસો કરવામાં આવે છે। પરંતુ શહેરના કેટલાક જંકશનોમાં પીક અવર્સમાં અને દિવસના જુદા જુદા ટાઈમમાં જે ટ્રાફિક વોલ્યુમ અને જે ડેન્સિટી અને ટ્રાફિકના જે ઇન્ટરજંક્શન પોઈન્ટો પર જે પ્રકારના સમસ્યાઓ ઉદ્ભવ થાય છે, જેના લીધે ટ્રાફિક મેનેજમેન્ટને અને સ્મૂથ મૂવમેન્ટ ઓફ વ્હીકલ અંગે જે સમસ્યાઓ ઉદ્ભવ થાય છે તેના નિરાકરણ માટે પોલીસ ડ્રોનનો ઉપયોગ કરીને જે જંકશન જુદા જુદા ટાઈમિંગમાં આના વ્હીકલનું વોલ્યુમ અને જે જામ થતું હોય આના માટે કારણો અને રોડ એન્જિનિયરિંગ અને અન્ય ઓપરેશનલ ઇશ્યુઝને ધ્યાને લઈને મૂલ્યાંકન કરીને એક્સપર્ટ્સની અને જરૂર જણાય તેવા રોડ એન્જિનિયરિંગની વ્યવસ્થા કરીને સમસ્યાના નિરાકરણ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે। તો શહેરમાં આ એક્સરસાઇઝ આવતા દિવસોમાં નિરંતર કરવામાં આવશે અને સાથે સાથે એક્સપર્ટ ફીડબેક અને અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને રોડ એન્જિનિયરિંગ અંગેનું પણ ઇન્ટરવેન્શન કરીને ઓપરેશનલ ડિટેલ્સ વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે।